કર્મ કેટલા છે મુકેશભાઈ? 8. મુખ્ય કર્મ 8 છે. 8 છે. 8 કર્મના નામ કોણ આપશે બેનોમાંથી? જયશ્રીબેન. નાનાવર્ણ્ય, દર્શાવર્ણ્ય, મોહનીય, બરોબર. અંતરાય કર્મ, નામ, ગોત્ર, આયુષ્ય અને વેદી. હવે એના ક્રમમાં નામ કોણ આપશે? ક્રમમાં એટલે પહેલા કયું આવે છે પછી બીજું કયું આવે છે? કોણ બોલશે? અર્જુન બોલો. નાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, વેદનીય વેદનીય અને મોહનીય. મોહન. નામ, ગોત્ર, આયુષ્ય અને વેદનીય. અંતરાય. અંતરાય. પણ બરાબર છે. હવે જુઓ 8 કર્મનો એક ક્રમ છે અને એ ક્રમમાં પહેલું કર્મ કયું તો જ્ઞાન. કારણ કે જ્ઞાન થાય ને ત્યારે જ બધી પ્રોબ્લેમ ઊભા થાય. ઘણી વખત આપણને પ્રોબ્લેમ ક્યાં થાય છે? જ્ઞાનથી. એટલે જ્ઞાનાવર્ણીય પછી દર્શનાવર્ણીય. બરાબર? દર્શનાવર્ણીય અને જ્ઞાનાવર્ણીય થાય એટલે જ્ઞાન થયું અને એના આધારે શું થયું કે આ સાચું છે આ ખોટું છે એવું આપણા મનની અંદર થાય. એટલે ત્રીજું કર્મ કયું આવે? વેદનીય. વેદનીયથી આપણને સાતા મળે, અસાતા મળે. અને સાતા અસાતાના કારણે સાતા થાય તો રાગ થાય, અસાતા થાય તો દ્વેષ થાય. અને રાગ દ્વેષ કરાવનારું કર્મ કયું? મોહનીય. મોહનીય રાગ દ્વેષ કરાવે. અને મોહનીય કર્મના આધારે આપણે મોહ બંધાઈ જાય છે. એટલે એ શું કરે છે? આપણને નામ કર્મ, આયુષ્ય કર્મ, એ આયુષ્ય કર્મ બંધાવે છે. અને આયુષ્ય કર્મ 4 ગતિનું. એટલે તમારો રાગ કેટલો તીવ્ર છે, દ્વેષ કેટલો તીવ્ર છે, બરાબર છે, એના પ્રમાણે આયુષ્ય કર્મ બંધાય છે 4 ગતિની અંદર, કોઈ પણ એક ગતિમાં. અને જે ગતિમાં જાઓ એ ગતિમાં નામની બધી પ્રકૃતિ ઉદયમાં આવે છે. ખ્યાલ? તમે જો મનુષ્યમાં ગયા તો જેટલી બધી નામની પ્રકૃતિ છે બધી મનુષ્યમાં. અને નામની પ્રકૃતિ કેટલી છે? 103. 103 પ્રકારની જુદી છે. જુદા જુદા વર્ણ, જુદા જુદા સંસ્થાન, જુદી જુદી ગતિ, બધું અલગ છે. બરોબર? અને એ પછી જ્યારે નામકર્મ આવ્યું પછી શું આવે? ગોત્ર કર્મ. કારણ કે એને કારણે તમે ઉચ્ચ ગોત્ર કે નીચ ગોત્ર. અને એ પત્યા પછી શું આવે? અંતરાય. કારણ કે તમે નીચ ગોત્રમાં જાય તો અંતરાય કર્મ બંધાય, ઉચ્ચ ગોત્રમાં જાઓ અહંકાર, અંતરાય કર્મ બંધાય. બરાબર? ચાલો, વેરી ગુડ. હવે આગળ વધીએ. અંતરાય કર્મના પેટાભેદ કોણ કહેશે? ભાઈઓમાંથી અમીરભાઈ. દાયાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય, વેરી ગુડ. દાનાંતરાય, ભોગાંતરાય, લાભાંતરાય, ઉપભોગાંતરાય, ભોગાંતરાય અને વીર્યાંતરાય. બરાબર? આ 5 છે એ અંતરાય કરનારા છે. બરાબર? એટલે દાન આપવામાં, લાભ થવામાં પણ કંઈક ને કંઈક આપણને લાભ મળતો અટકી જાય, વાર લાગે, ન મળે. એ બધું શું છે? અને વીર્યાંતરાય એટલે આપણી શક્તિમાં કંઈ ઘટાડો થઈ જાય, ક્ષીણ થઈ જાય, ઉત્સાહ ના રહે, વીર્યાંતરાય. એટલે એ આવી ગયું. હવે મોહનીય કર્મ. મોહનીય કર્મના પેટાભેદ કેટલા? દર્શન મોહનીય, ચારિત્ર મોહનીય. દર્શન મોહનીય અને ચારિત્ર. દર્શન મોહનીયના ભેદ કેટલા? સમ્યક મોહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મોહનીય. અને ચારિત્ર મોહનીયના 16 કસાય અને 9 નો કસાય. 16 કસાય, 9 નો કસાય. વાંચ્યું છે. 28 ભેદ કયા થયા? મોહનીય કર્મ. બરોબર? એટલે મોહનીય કર્મનું એ ક્લિયર થઈ ગયું. હવે દર્શન મોહની આપણે લઈએ. દર્શન મોહનીય. તો દર્શન મોહનીયના પેટાભેદ કીધા કે મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ મોહનીય. તો દર્શન મોહનીય અને દર્શના વર્ણીય કર્મ એ બેમાં ફેર શું? કોણ કહેશે? દર્શના વર્ણીય કર્મ અને દર્શન મોહનીય. જો તમે એક સમજી લો કે આ દર્શન શબ્દ છે ને 3 જગ્યાએ આવેલા 3 અર્થ થાય છે. 3 અર્થ થાય.
પહેલા તો તમે દર્શન સામાન્ય જુઓ એટલે ઇન્દ્રિયોના આધારે જોવું. જો વિચારીએ દર્શન એટલે શું? જોવું. જોવું થાય સીધો અર્થ છે. મોહનીય કર્મના આધારે લઈએ તો દર્શન એટલે શ્રદ્ધા. મોહનીય કર્મનો એના વિચાર કરીએ દર્શન એટલે શ્રદ્ધા. કારણ કે સમ્યક દર્શન, મિથ્યા દર્શન એ દર્શન એટલે શ્રદ્ધા. શ્રદ્ધા તમારી મજબૂત છે તો સમ્યક દર્શન ઉઘડ્યું છે. જો શ્રદ્ધામાં ઢીલાસ છે તો મિથ્યાત્વ આવી ગયું, મિથ્યા દર્શન થઈ ગયું. દર્શન એટલે શ્રદ્ધા. પણ જ્ઞાનાવર્ણીય કર્મ એટલે શું? પહેલા એ વિચારો. જ્ઞાન ઉપરનું એટલે જ્ઞાન ઉપર ઢાંકણ ઢંકાઈ ગયું છે. તો એ જ્ઞાન અને દર્શનાવર્ણીયમાં દર્શન ઉપરનું ઢાંકણ એટલે શ્રદ્ધાનું નથી. તમે સમજો, આ જરા ફેર આ સૂક્ષ્મ ભેદ છે. દર્શનાવર્ણીય કર્મ એટલે અહીંયા આગળ સામાન્ય વસ્તુનો સામાન્ય રીતે જોવું એ દર્શન. સામાન્ય જ્ઞાન થવું એ દર્શન. વિશેષ જ્ઞાન થવું એ જ્ઞાન. બોધ પણ લઈ શકાય. સામાન્ય બોધ. હા, બોધ સામાન્ય બોધ, વિશેષ બોધ એ પણ સારો શબ્દ છે. મુકેશભાઈ છે સામે દૂરથી આવે છે અને કોઈ કંઈક આ કોણ આવે છે તો હવે કે કોઈ વ્યક્તિ, કોઈ માણસ છે, પુરુષ છે એટલું દેખાય છે. પેન્ટ પહેર્યો છે, શર્ટ પહેર્યું છે એટલે પુરુષ છે એટલું દેખાય. કોણ છે એ ખબર નથી. એ શું થયો? વ્યક્તિનો સામાન્ય બોધ થયો. સામાન્ય બોધ થયો. પછી તમે કલ્પના કરો કે આ મુકેશભાઈ છે કે ગૌતમભાઈ છે, કોણ છે? જેમ જેમ નજીક આવ્યા એમ થયું એટલે હવે એ વ્યક્તિ માટે શું થયો? વિશેષ બોધ થયો. એ વિશેષ બોધ થયો એ જ્ઞાનાવર્ણીય કર્મ તૂટ્યું થોડું, અને સામાન્ય બોધ થયો એ દર્શનાવર્ણીય કર્મ થોડું ઘટ્યું. એમ થયું ને? એટલે દર્શનાવર્ણીય કર્મ એટલે સામાન્ય બોધ ઉપરનું આવરણ, જ્ઞાનાવર્ણીય કર્મ એટલે વિશેષ બોધ ઉપરનું આવરણ. બરોબર? એટલે આ દર્શન શબ્દ છે ને જરાક સમજી લેજો. પહેલા જ્યાં મોહનીય આવે ત્યાં દર્શનનો અર્થ શું થાય? શ્રદ્ધા. ખાલી દર્શનાવર્ણીય આવે તો પેલું જ્ઞાન દર્શન છે ને, ચારિત્ર, તો જ્ઞાનાવર્ણીય દર્શનાવર્ણીય એ સામાન્ય બોધ થયો. એ ક્લિયર થઈ ગયું? બરાબર. ચાલો, હવે મોહનીય કર્મ આપણે લઈએ તો મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યક મોહનીય. આ ત્રણ ભેદ કોના છે? દર્શન મોહનીય. દર્શન મોહનીય. એટલે ત્રણેયમાંથી એકે સમ્યક્ત્વને લાવનાર નથી. પૂરું સમ્યક્ત્વને, ઉજ્જવળ સમ્યક્ત્વને લાવનાર ત્રણેયમાંથી એકે નથી. કારણ કે દર્શન શબ્દની પાછળ મિથ્યા દર્શન, મિથ્યાત્વ મોહનીય, સમ્યક્ત્વ મોહનીય અને મિશ્ર. આની પાછળ શબ્દ કયો છે? મોહનીય. એટલે મોહનીય જે આવે ને તમારે ધડાક દઈને સમજી લેવાનું કે આ ક્લિયર નથી, લોચાવાળું કામ છે. બરાબર? પણ એમાં એક શબ્દ છે સમ્યક્ત્વ મોહનીય. એટલે સમ્યક્ત્વ મોહનીય શું કરે છે? બે શબ્દો આમ વિરોધાભાસ લાગે. એક શબ્દ શું છે? સમ્યક્ત્વ. સમ્યક્ત્વ એટલે સમકિત જાણે આવ્યું, અને મોહનીય શું કરે છે? એના ઉપર પેલું કાણાવાળું ઢાંકણું મૂકી દે છે. એટલે એ સંકેત આવ્યું પણ એમાં થોડી શંકાઓ કરાવે છે. ખ્યાલ આવે? બરાબર? જો સમ્યક્ત્વ એકલું હોત ને તો જો આપણે એમ કે આ સારું સમ્યક્ત્વ, સમ્યક દર્શન. પણ સમ્યક્ત્વ મોહનીય કીધું એટલે સંકિત ઉદયમાં છે પણ એના ઉપર શંકા કુશંકા થયા કરે છે. ખ્યાલ? અને મિથ્યાત્વ મોહનીય શું કહેવાય? દર્શન છે એમાં એ તો સીધું પહેલું જ ગુણ સ્થાન. મિથ્યાત્વ મોહનીય એટલે માણસને શ્રદ્ધા જ નથી, ધર્મ ઉપર રુચિ નથી, શ્રદ્ધા નથી, વિશ્વાસ નથી, જે ગણો હોય. મિથ્યાત્વ શબ્દ જ આ બતાવે છે. પછી મિથ્યાત્વની જોડે જોડે પાછો લાગ્યું શું? મોહનીય. બરાબર? અને મિશ્ર મોહનીય શું કહે છે? આ થોડી રુચિ છે, થોડી રુચિ નથી. ધર્મ ગમે છે, ધર્મ નથી ગમતો. દેરાસરમાં આવું ત્યારે ધર્મ ગમે છે, પાર્ટીમાં જવું ત્યારે ધર્મ ભૂલી ગયું, યાદ જ નથી આવતું. ત્યાં આગળ મિશ્ર મોહનીય. એટલે મિશ્ર મોહનીય એ ત્રીજો ગુણસ્થાન કહેવાય. બરાબર? સમ્યક્ત્વ મોહનીય આમ ગુણસ્થાન ચોથું પણ થોડું કેવું છે? શંકા કુશંકા વાળું છે. બરાબર? એટલે એ મોહનીય થયું દર્શન મોહનીય. હવે ચારિત્ર મોહનીય શું કરે છે? આચરણમાં શું ઊભી કરે છે? મોહનીય આવ્યું ને એટલે તમારે ગરબડ સમજી જ લેવાની. ચારિત્રમાં ગરબડ ઊભી કરે. અને એ ગરબડ શું ઊભી કરે? કશાળ. એના તમે એનો વંશ જુઓ ને કયો છે?
તમે એનો પરિવાર જુઓ, ગયો છે ચારિત્ર મોહનીયનો, તો પહેલા 16 કસાય ઠોકી દીધા. કસાયની જ વાત સીધી. ને કેટલા કસાય? 16 કસાય. એ 16 કસાયમાં કયા કયા છે? પ્રત્યાખ્યાની, અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજ્વલન. બરોબર. હવે એ 4 કષાયનો અર્થ શું? 4 કષાયમાં શું છે? કષાયનો અર્થ શું થયો? 4 ભાગ થયા. કયા થયા કષાય? એટલે ક્રોધ, માન, માયા, લોભ. આ તો બધા યાદ છે. અનંતાનુબંધી હોય તો અનંતાનુબંધી લગાડી દો બધામાં. અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા, અનંતાનુબંધી લોભ. આ 4 કષાય થઈ ગયા. અનંતાનુબંધીમાં ક્યારેય આપણે ફસાવવું નહીં. હવે કેવી રીતે બંધાય છે? 9મા ચેપ્ટરમાં આવશે, બહુ ડિટેલ્સ આગળ બહુ આવશે. પણ અનંતાનુબંધીમાં તમારે ટૂંકમાં જાણવું હોય તો અનંતાનુબંધી કષાય સામાન્ય રીતે 1 વર્ષ સુધી રહેશે એમ કહેવાય છે, એમ કહેવાય. પણ ઓછામાં ઓછું આ તો એક શાસ્ત્રીય દ્રષ્ટિએ, પણ એ તો લાંબા સમય જિંદગી સુધી પણ રહે, લાઈફ ટાઈમ. તમે કોઈની સાથે કહો મારે આની સાથે લાઈફ ટાઈમ બોલવું નથી, અનંતાનુબંધી કષાય બંધાઈ ગયો. કદાચ એવું કહેતા હો કે મારે આની સાથે વ્યવહાર નથી કરવો, તો એટલું કહો કે ભગવાન એને સદબુદ્ધિ આપે, મારે એની સાથે વ્યવહારમાં નથી પડવું, બીજું કંઈ નહીં, આપણે સલામ મારી દેવાની. પણ અનંતાનુબંધી તો બંધાય જ નહીં. એ તકલીફો એમ કહેશે કે નરક ગતિ અપાવે અથવા પરંપરા સર્જે, અને એ પરંપરામાં તમે બાંધતા જ જાઓ. એટલે એમાં તો ક્યારેય પડવું નહીં. અનંતાનુબંધી કષાય ક્યારે બંધાય નહીં. દૂરથી સલામ પતિ, બરોબર. અને મનોમનથી આપણે માફી આપે, ભલે બોલીએ નહીં, એવું બને આપણે છદમસ્ત છીએ પણ આપણે સંપૂર્ણ નથી, પણ ઓછો વ્યવહાર. એના પછી ઉતરતો કષાય કયો છે? અપ્રત્યાખ્યાની. પ્રત્યાખ્યાની શબ્દ શું બતાવે છે? પ્રત્યાખ્યાન એટલે પચખાણ. એટલે નહીં, તો પચખાણ થવા દે? પચખાણ લેવાનું મન જ ન થાય ને. મારે નૌકાશી નથી કરવી, મારે એકાસું નથી કરવું, બેઆસું નથી કરવું, આંગલ નથી કરવું, પચખાણ નથી કરવું. એ પચખાણ નથી કરવું એટલે એ શું કરે? પચખાણ નથી કરવું શું કરે? અવિરતિ. અવિરતિ આવે છે ને, દેશવૃત્તિને અટકાવે. દેશવૃત્તિને અટકાવે. અને પચખાણ ધારો કે લઈએ આપણે પ્રત્યાખ્યાની કષાય, એ શું અટકાવે? સર્વવૃત્તિ. કારણ કે સાધુ ભગવત, બરોબર, સર્વવૃત્તિને અટકાવે. કારણ કે એમને તો 5 મહાવ્રતનું પચખાણ લેવું પડે. અને છેલ્લો કષાય કહો સંજ્વલન. તો કેવળ જ્ઞાનને અટકાવે. સંજ્વલન કષાય એટલે સાધુ ભગવંત કોને હોય? શું સર્વવૃત્તિ લીધી? સર્વવૃત્તિ એટલે સાધુ, પણ સર્વવૃત્તિ ધર્મે પણ સંજ્વલન કષાય નડે છે. સંજ્વલન આ કાળમાં તો છે જ નહીં કેવળ જ્ઞાન, એટલે દેખીતી વાત છે, સંજ્વલન કષાય છે, બરોબર. એટલે આ થયા સંજ્વલન. આ શા માટે આપણે વિચાર કરીએ છીએ? કારણ કે હવે જે બધા જીવોના ભેદ આવે છે ને, એમાં જરૂરી છે, એટલા માટે. તો આપણે રિવ્યુ કરી લઈએ. હવે પહેલા જે તમને ક્વેશ્ચન આપેલા એ રિવ્યુ કરી લઈએ. જરૂર નથી પડી. તો પહેલા આપણે રિવ્યુ ક્વેશ્ચન્સ લઈએ. રિવ્યુ ક્વેશ્ચનમાં છે પહેલું કોણ વાંચશે? કમોડા બાબુ. પૂતગલ દ્રવ્યને વર્ણ ગંધ રસ હોય પણ સ્પર્શતા ન હોય. ફોલ્સ. વેરી ગુડ. પૂતગલ દ્રવ્યને વર્ણ ગંધ રસ અને સ્પર્શ 4 હોય, એટલે આમાં સ્પર્શ ન હોય લખ્યું છે, માટે ફોલ્સ. બીજો કોણ વાંચશે? પ્રણવ. અનંતાનુબંધી કષાયો સંકિતને અટકાવે. ટ્રુ. વેરી ગુડ. અનંતાનુબંધી હમણાં જ આપણે જોયું, કષાયને અટકાવે. ત્રીજું, હા બોલો બેન તમે. અંતરાયકરણનો અઘાતથી છે ફોલ્સ. ફોલ્સ. અંતરાયકારમાં કયું છે? બરોબર. ચોથું, દૂધપાક. હા બોલો કિરીટભાઈ તમે.
કે દૂધપાક પાસે હોય અને ભાવતો હોવા છતાં તેનો ઉપયોગ ન કરી શકે હા તે ઉપભોગાંતરાય કર્મનો ઉદય છે ફોલ્સ. false. એ કયા ઉદય છે? ઉપભોગાંતરાય વારંવાર ભોગવવું. આપણે વારંવાર દૂધપાક ખાવાનો નથી, બરોબર? એટલે ઉપભોગાંતરાય નહીં, ભોગાંતરાય. પાંચમું જયશ્રી કર્મના ઉદયથી થતા ભાવને પારિણામિક ભાવ કહેવાય. ફોલ્સ. false. ઔદય. એને ઔદયિક ભાવ, ઔદયિક ભાવ, બરોબર છે. અને છઠ્ઠું નિરંજનભાઈ બોલો. મનોવર્ગના સૌથી સૂક્ષ્મ છે ફોલ્સ. કઈ વર્ગના સૂક્ષ્મ છે? કાર્બન. કાર્બન વર્ગના સૌથી સૂક્ષ્મ છે. અને સાતમું ઇન્દિરાબેન બોલો. કર્મના મુખ્ય 7 ભેદ છે. ફોલ્સ. false. કર્મના કેટલા ભેદ છે? તો તમારે સાચું કહેવાનું પડે. 8 ભેદ છે. અચ્છા, હવે આઠમું કોણ વાંચશે? હા, પરાગ બોલો. આઠેય કર્મો સમય સમય બંધાય છે. ફોલ્સ. બરાબર છે. આયુષ્ય આયુષ્ય સિવાય આયુષ્ય કર્મ જીવનમાં એક જ વાર બંધાય. નવમું ઈનામ બોલો. વેદનીય કર્મ અઘાતી છે. True. વેદનીય કર્મ અઘાતી. ઘણી વાર છે ને, ઘણા લોકો વેદનીયને ઘાતી સમજી લે છે. અઘાતી છે. દસમું કોણ વાંચશે? ગૌતમભાઈ બોલો. નો કસાય એટલે કસાય કરવો નહીં. ફોલ્સ. false. નો કષાય એટલે કષાય કરવાની false છે. કષાયને ઉત્તેજન આપે એ નો કષાય નહીં. બરોબર છે. કષાય કરો તો પાછી ઇન્સ્યોરન્સ લેવો પડે. 11મો કોણ વાંચશે? નીલાબેન બોલો. માત્ર મોહનીય કર્મનો જ ઉપશમ થાય. True. મોહનીય કર્મનો જ ઉપશમ થાય. જો બીજા 4 છે ને, બીજા મોહનીય સિવાયના બીજા 3 કયા રહ્યા? જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરા. આનો ક્ષયોક્ષમ થાય, પણ એકલો ઉપશમ નહીં. ક્ષયોક્ષમમાં ક્ષય વત્તા ઉપશમ. એટલે ઉપશમ થાય છે, પણ મોહનીયમાં જે રીતે ઉપશમ થાય છે એ રીતે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાયમાં નથી થતું. એ 3ની અંદર કેવી રીતે થાય ક્ષયોક્ષમ? કે આવેલા કર્મને ઉદયમાં લાવીને એને મંદ કરે ને ભોગવે, અને જે ના આવેલા ઉદયમાં એને ત્યાં રહેવા દે. બરોબર છે. એ થયો જ્ઞાનાવળી, દર્શનાવળી, અંતરાયમાં. મોહનીય કર્મમાં થોડું સૂક્ષ્મ છે. જરા તમારે બહુ ઊંડાણમાં નયાગ્રહ જવાની જરૂર નથી, પણ મોહનીય કર્મ શું થાય છે? ધારો કે પેલું હોય આપણે અનંતાનુબંધી, તો મોહનીય કર્મ ઉપશમ થતી વખતે અનંતાનુબંધીના જે કષાયો છે ને, એ જીવ શું કરે છે? એને મંદ કરી અને પેલા બીજા 12માં નાખી દે છે. પ્રત્યાખ્યાની, અપ્રત્યાખ્યાની અને સંકલન એમાં નાખી દે છે. એટલે અનંતાનુબંધીના કષાયોને એ ઉડાવી દે છે. એટલે એ રીતે એનો ઉપશમ કર્યો. ખ્યાલ? અને બાકીના જે ઉદયમાં આવેલા કર્મને ભોગવે છે, એટલે ક્ષયોક્ષમ. એ જરા વધારે ડિટેલમાં છે, આપણે પછી આગળ જવાના જ છીએ એમાં. વિચાર વાંધો ના કરો. 12મું કોણ વાંચશે? હા, હિના બોલો. વેદનીય કર્મ આત્માના ગુણોનો ઘાત કરે છે. ફોલ્સ. false છે. અઘાતી છે. શરીરના અઘાતી છે. અને હા, 13મું બોલો વિષ્ણુભાઈ. મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીય સમ્યક્ત્વનો સર્વતા ઘાત કરે છે. ટ્રુ. મિથ્યાત્વ અને મિશ્ર મોહનીય સમ્યક્ત્વનો ઘાત કરે છે. કારણ કે પહેલું તો મોહનીય છે, અને મિથ્યાત્વ છે એટલે પહેલું ગુણ સ્થાન, મિશ્ર એટલે ત્રીજું. અને 14મું કોણ વાંચશે? એક વર્ડ ભૂલી ગયા લાગે તમને. કરું 14માં ક્રોધ, માન, માયા, લોભના પર્યાય છે. શેના પર્યાય? ના. કોણ જવાબ આપશે? બોલો. શરદભાઈ બોલો. મોહ, લાલસા અને આસક્તિ. મોહ, લાલસા અને આસક્તિ એ લોભના પર્યાયવાચી શબ્દો છે. એટલે મૂળ શબ્દ તો લોભ જ છે, પર્યાયવાચી એટલે લોભનો બીજો અર્થ શું? તો લાલસા થઈ શકે, લોભનો બીજો અર્થ મોહ થઈ શકે, લોભનો બીજો અર્થ આસક્તિ થઈ શકે. હજુ તમને 1-2 અર્થ આપો. બોલો, કોણ કહેશો? પ્રલોભન, કંજુસાઈ, પરિગ્રહ,
પ્રલોભન પણ કહી શકાય, કંજુસાઈ પણ કહી શકાય, પરિગ્રહ પણ કહી શકાય. હજુ છે બીજા તૃષ્ણા, મમત્વ, મૂર્છા. મૂર્છા આમ તો પરિગ્રહ માટે વપરાય છે, પણ મોહ માટે પણ કહી શકાય, મૂર્છિત અવસ્થા. ઝંખના કરી પણ થાય ને. આ ઝંખના પણ બરોબર છે, ઝંખના પણ કહેવાય. એટલે તૃષ્ણામાં આવી ગયું, તૃષ્ણામાં આવી ગયું. આ બધો લોભ છે. જો લોભનું સર્કલ કેટલું વિશાળ છે બધા. તમે એક વાતમાં આસક્ત થયા, આસક્તિ થઈ ગઈ તો એ લોભ. એકમાં મૂર્છિત થઈ ગયા, મૂર્છિત થયો એ પણ એક પ્રકારની આસક્તિ જ છે, એટલે લોભ. હા, કઈ વસ્તુની ઈચ્છા થવી નહીં, ઈચ્છા નહીં, તૃષ્ણા. ઈચ્છા તો થાય માણસ, પણ મને નથી મળ્યું, હવે ક્યારે મળશે, ક્યારે મળશે, ક્યારે મળશે, એ લોભ થઈ ગયો. તૃષ્ણા એક લોભ ઈચ્છાનો જ પ્રકાર છે. તૃષ્ણા એટલે જાણે નથી સંતોષાય હજુ મારી તૃષ્ણા, હજુ મને આ જોઈએ, કેમ નથી મને મળ્યું, કેમ નથી મળ્યું, એ લોભ. એ બેમાં ફેર શું? સપોઝ એવું કે હજી મોક્ષ કેમ નથી મળ્યું, એ લોભમાં ના આવે, એવી તૃષ્ણા થાય તો એ લોભ સારો છે, પ્રશસ્ત લોભ. એ લોભ રાખો. મોક્ષ કેમ નથી મળતો, એ લોભ તો બહુ સારો. પણ એ લોભ રાખીને પણ એ તરફ પાછી પ્રગતિ કરવી. માત્ર લોભ નથી મળતો, મોક્ષ નથી મળતો, એનો તો પછી પેલા જવું, તું મને ભગવાન એક વરદાન આપી દે. જ્યાં શું છે ને, જ્યાં બસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. એનો જવાબ ભગવાનનો સાંભળો તમે, સંભળાવો તમે. જવાબ એક જ કર્યો. પેલામાં શું કહે છે? તું મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. હું પાલિતાણામાં શત્રુંજયની યાત્રા કરતો હતો, ઉપર ચડતા હતા. એક ભાઈ પહેલા તો ટ્રાન્ઝિસ્ટર હાથમાં હતું. દૂરથી મેં કીધું આ સરસ ગાતા અવાજ બહુ સરસ, કેટલા ભાવથી ગાય છે. આમ નજીક આવ્યા તો હાથમાં ટ્રાન્ઝિસ્ટર, અને ડોલતા ગાતા જાય ચાલતા. એટલે એ આખું ગાય પૂરું થઈ ગયું, પછી કોઈ બીજું શરૂ થઈ ગયું. શું એ કોઈ હવે કયું ગીત થયું મારે ક્યાં સંભળાય એવું નથી, એ બધા ગીતો શરૂ થઈ ગયું. મેં કહ્યું આને ભગવાનને કંઈક જવાબ તો આપવો જોઈએ. એટલે ભગવાનને મેં જઈને કહ્યું, ભગવાન તું જવાબ આપ કંઈક આનો. આ પેલા ભાઈ એટલા પ્રેમથી ગાતા હતા, એનો એક જવાબ તો આપણો લાંબો છે, કોઈ વખત સંભળાવીશ તમને. પહેલી કડી કહું છું. સાધના કરવી નથી, બસ વાતો કરવી છે. સાધના કરવી નથી, બસ વાતો કરવી છે. સાધનોમાં જિંદગી બરબાદ કરવી છે. સાધનોમાં જિંદગી બરબાદ કરવી છે. હોઠે વસ્યો તે તું ના ધર્મ જે હોઠે વસ્યો તું હૈયે લાવી દે. આજ ને આજ તું મારું સ્થાન પામી લે. સાધના કરવી નથી, બસ વાતો કરવી છે. સાધનોમાં ટીવી, કમ્પ્યુટર, જિંદગી બરબાદ કરવી છે. ધર્મ જે હોઠે વસ્યો તે ક્યાં લાવી દે? પછી બીજા જવાબ છે તમને પછી સંભળાઈશું. બહુ મજાનું છે આ. કોઈ મેં એમ સાંભળ્યું કે મારા સાહેબ આ લખ્યું છે, હવે મને એક્ઝેક્ટ ખ્યાલ, પણ એનો જવાબ બહુ સરસ છે. અને આ ગીત પણ સારું છે. જેને લખ્યું છે નામ હું ભૂલી ગયો, કોઈ એમાં છે. એ ભાઈ પણ છે ને, એ જેને લખ્યું છે મેં સાંભળ્યું કે દીક્ષા લેવાનું. બહુ સરસ, એમનો ભાવ બહુ સરસ છે. પણ મેં તો આ પેલા ટ્રાન્ઝિસ્ટર વાળા ભાઈનો ભાવ જોયો અને આ મને યાદ આવી ગયું. ચાલો, એટલે આ પતી ગયું બધું. 15મું બાકી. મૌનીય કર્મના 25 ભેદ છે. જ્યોતિબેન કેટલા છે? 28 ભેદ છે. ચાલો, હવે તમે ટેક હોમ ક્વિઝ તો લઈ લીધી ને? હા, તો એનો જવાબ હું વાંચી જાઉં. ઓકે. અંતરાય કર્મ ઘાતી છે. ટ્રુ. હા, શું આપણે તમે સમય જે બંધાની વાત કરી ને, કે ખાલી આયુષ્ય સમય નામ અને ગોત્ર કેમ ન બાંધો? નામ ગોત્ર એક જ વાર ન બાંધો તમે, જેમ તમે અમુક તમે ના
નામ ગોત્ર ક્યારે બંધાય? નામ ગોત્ર ક્યારે? જ્યારે આયુષ્ય કર્મ એક વાર નામ કર્મનો ઉદય તો આવ્યા તો કરે જ છે, આવ્યા કરે જ છે. નામ કર્મ આત્મા ઉપર આવે છે, પણ બંધાયો નિયમ નથી, આવે તો છે. અને નામ કર્મની અંદર બીજા ઘણા આપણા શરીરની આકૃતિ, આપણા શરીરનો ચહેરો, એ બધો નામ કર્મનો પ્રતાપ છે. પછી શુભ નામ કર્મ, અશુભ નામ કર્મ, યશ નામ કર્મ, અપયશ નામ કર્મ, એ ના, એ સતત, એને માત્ર આયુષ્ય જોડે સંબંધ નથી. પણ જ્યારે તમારું બંધારણ લાસ્ટ ભાવમાં જ્યારે સપોઝ મારું નામ ને ગોત્ર બંધાણું ત્યારે એ એકવાર બંધાણું ત્યારે જ અત્યારના આજમાં, અને હવે આ ભાવમાં જે મારું બંધાશે એ નેક્સ્ટ ભાવમાં થશે. એ નેક્સ્ટ બરોબર છે, પણ અત્યારે જે કર્મ ઉદયમાં આવે છે ને, એમાં નામ કર્મ પણ ઉદયમાં આવે છે. કારણ શું? કે મને અપયશ મળશે કે અપયશ, એ કોણ બનાવે છે? નામ કર્મ. અપયશ નામ કર્મ, યશ નામ કર્મ, એ સમય સમય, આજે મને યશ મળ્યો, કાલે કોઈ કારણસર મને અપયશ મળ્યો. એના 103 પેટા ભેદ છે ને, એની અંદર ઘણા બધા ભેદ એવા છે કે જે આપણે સમય સમય બંધાય છે. અને હા, સમય સમય એટલે એ બધા બંધાય છે. પણ ગોત્ર તો ગોત્ર કેવી રીતે ઘડી બંધાય? ગોત્રમાં પણ આપણે એ વખતે ઊંચું ગોત્ર બાંધી દીધું, કોઈકનું અપમાન કર્યું, કંઈ પણ કર્યું, અને એકદમ અને આપણે નીચું ગોત્ર ત્યાં બાંધી દીધું. તરત જ નામ કર્મ બંધાવી જ દે છે આપણને. ભલે એ ઉદયમાં નથી આવ્યું તાત્કાલિક, પણ બાંધી તો દે છે, બંધાવી તો દે છે. એવી રીતે ઉચ્ચ ગોત્ર પણ, બહુ તમે સારું કામ કર્યું હોય, કોઈ સારામાં તમે પાર્ટિસિપેટ કર્યું હોય, સારી ભાવનામાં જો તમને ઉચ્ચ ગોત્ર બંધાવી દે, પછી નીચું ગોત્ર. આ પેન્ડ્યુલમ ચાલુ જ છે કર્મનું. તો 7 કર્મનું પેન્ડ્યુલમ સતત ચાલુ છે. સારું ખોટું આવ્યા જ કરે છે. તો પણ નેક્સ્ટ ભાવમાં જ્યારે વોટ વિલ ડિસાઇડ કે કયું ગોત્રમાં તમને મળશે, સતત બંધાયેલ છે. હા, તો હાઉ વોટ વિલ ડિસાઇડ? એ કર્મની મિસ્ટ્રી એવી છે કે ત્યાં આગળ એનો સરવાળો બાદબાકી ક્યાં ત્યાં આગળ થાય છે. કર્મની મિસ્ટ્રી એવી છે, એ આપણને ચોક્કસ ના કહી શકીએ કે આ શું છે. જ્યારે એ કર્મ ઉદયમાં આવે એ વખતે એના ભાવ કેવા હોય, મૃત્યુ વખતે એના ભાવ કેવા હોય. આ તો શું છે કે સતત જર્ની ચાલ્યા જ કરે છે. એટલે એ મિસ્ટ્રીમાં કોઈ ચોક્કસ કારણ નથી કે આમ જ થાય, એવું છે જ નહીં. પણ આપણે કર્મ વખતે એની ચર્ચા વધારે કરીશું. ઉમાસ્વાતીજી બહુ સરસ સમજાવે છે બધા નામ કર્મ ને એની બધી. અત્યારે હું તમને કહું ને, સુપરફિશિયલ લાગશે, છે બધું ગુનાર બહુ છે એની અંદર. આપણે આગળ જઈએ, અત્યારે મૂળ વિષય ઉપર જઈએ. અને બીજો પ્રશ્ન જે છે, આત્મા સાથે કર્મ રૂપે બંધાવા યોગ્ય કારણ વર્ણન છે. કશાયને ઉત્તેજન આપે, પ્રેરણા કરે તે નો કશાય, એ પણ ટ્રુ છે. ચારિત્ર મોહની એના 25 ભેદ છે, ટ્રુ. જો આમાં 28 ના કરતા હો, કારણ કે ચારિત્ર મોહનીય છે, દર્શન મોહનીય નથી. તમે કદાચ લખ્યું પણ હશે, વાંધો નહીં. પ્રત્યાખ્યાને કશાય સર્વ વિદ્યા. 5મું, કેવળ જ્ઞાન ક્ષયોક્ષમ ભાવે થઈ શકે. જો ક્ષયોક્ષમ ભાવે થતું હોય તો આપણને થઈ જાય. પ્રત્યાખ્યાને કશાય સર્વ વિદ્યા અટકાવે. પ્રત્યાખ્યાની હમણાં જ વાત કરી. હવે આ 7મું જરા ટ્રિકી છે. અંતરાય કર્મના ઉદયથી શરીરમાં તકલીફો આવે. વેદનીય કર્મના ઉદયથી શરીરમાં તકલીફો આવે. હવે શું છે, જુઓ, અંતરાય કર્મના ઉદયથી પણ શરીરમાં તકલીફો આવી શકે કે ના આવે એવું નથી. કારણ કે કયો અંતરાય કર્મ જુઓ, પહેલા લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય, દાનાંતરાય અને વીર્યાંતરાય કર્મના ઉદયથી શરીરમાં તકલીફ આવે. કારણ કે વીર્યાંતરાયના કર્મ શું થાય, શરીરમાં ક્ષીણ થઈ જાય, આમ ક્ષણી જરા આપણને લાગે કે થાક ખૂબ લાગ્યો છે, આમ છે, એ બધું થયા કરે ખરું, એને તકલીફ આવે વીર્યાંતરાયના. પણ એટલા માટે મેં કીધું જરાક ટ્રિકી છે, પણ ઓવરઓલ ઇટ્સ ફોલ્સ. 8મું, પારિણામિક ભાવમાં કર્મનો ઉદય એ કારણ નથી. ટ્રુ, વેરી ગુડ, ટ્રુ. વેદનીય કર્મના ઉદયથી જીવને રાગ દ્વેષ થાય. મોહનીય કર્મના ઉદય. અને બધા કર્મમાં અંતરાય કર્મ મુખ્ય છે, તેનાથી બચો. મોહનીય કર્મ. પણ એનો અર્થ એવો નહીં કે અંતરાય કર્મથી એનાથી બચવાનું છે, પણ મુખ્ય ખાસ એનાથી. એક્સ્ટ્રા ક્રેડિટમાં જેને આયર્નની ઓળી કરી છે એને તો પૂછતો નથી, એને બધી ખબર જ છે. હમણાં
કોળી નથી કરી જવાબ આપો. અરિહંતના કેટલા ગુણ? નવમો પ્રશ્ન જે છે કે વેદનીય કર્મના ઉદયથી જીવને રાગ દ્વેષ થાય. હા. વેદનીય કર્મથી તમે કોઈને શાતા થાય. શાતા એના ઉપર રતિ અરતિ થાય. હા, તો એમાં રાગ દ્વેષ ના, એ છે થોડો ઘણો સમાયેલો છે, નથી એમ નહીં, પણ મુખ્ય છે ને રાગ દ્વેષ ને કરનારું મુખ્ય કર્મ મૌન્ય. મૌન્ય. કારણ કે તમે શાતા થાય તો રાગ ન પણ થાય એવું પણ તમે કરી શકો. એવું કંઈ કરવું એવું જરૂરી નથી, પણ મુખ્યત્વે જવાબદાર કોણ છે? મૌન્ય. મૌન્ય. આમ તો છે ને બધા કર્મોમાં રાગ દ્વેષનું તો અંશ પડેલો જ છે. આમ જનરલી આપણે શું કહીએ એનું? અરિહંતના કેટલા ગુણ? 12 ગુણ. નળિનીબેન સીધના કેટલા ગુણ? 8. આચાર્યના કેટલા ગુણ? 36. ઉપાધ્યાયના 25 અને સાધુના 27. બરાબર. તમે એની એક થોય યાદ છે ને જેમાં બધા આવી ગયા ગુણો? યાદ છે કોઈને? 12 ગુણ અરિહંતના પ્રણમી જય ભાવે, સિદ્ધ 8 ગુણ સમરતા દુઃખ દોહગ જાવે. સિદ્ધના 8 થાય ને. આચાર્ય ગુણ 36, 25 ઉવજ્જાય. આચાર્યના 36, 25 એટલે 25. ઉપાધ્યાયના કેટલા? 25 ઉવજ્જાય. 27 ગુણ સાધુના જપતા શિવ સુખ થાય. અષ્ટોત્તર સતગણ મળીએ એમ સમરો નવકાર, ધીર વિમલ પંડિતનો નય પ્રણમે નિત્ય સાર. ચાલો હવે પહેલું સૂત્ર. આ બધું તો ક્લિયર થઈ ગયું ને? હવે આમાં કોઈને કઈ ક્વેશ્ચન? કારણ કે આ જરા બરાબર ધ્યાન આપજો આના ઉપર. ફરી એક વાર જરા અહીં જોઈ લો, કારણ કે આગળ આ છે ને આ વારંવાર આવવાનું છે. પહેલા 7 સૂત્રોમાં આ ચાર્ટ મહત્વનો છે. જુઓ, પહેલા તમારી નજર ક્યાં હશે? મોહનીય કર્મ ઉપર. તો અરે મોહનીય શું? ઘાતી કર્મ ઉપર. તો ઘાતી કર્મ કેટલા છે? 4. એક જ્ઞાનાવરણીય. એ કોના ઉપર આવરણ કરે છે? વિશેષ જ્ઞાન. બરોબર. દર્શનાવરણીય સામાન્ય જ્ઞાન. મોહનીય મોહ ઉપર. મોહ ઉપર. અને અંતરાય કર્મ દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય. 5 પ્રકારના અંતરાય. બરોબર. એટલે એ 4 તમને ખ્યાલ આવી ગયો. હવે મોહનીય આવે ને એને ઉચકી નહીં આવું. તો મોહનીયના 2 ભેદ: દર્શન મોહનીય અને ચારિત્ર. બરોબર. દર્શનના 3: મિથ્યાત્વ, મિશ્ર, સમ્યક્ત્વ. અને ચારિત્ર મોહનીયના 16 તો યાદ રહી ગયા ને? અનંતાનુબંધી, અપ્રત્યાયકારી, પ્રત્યાયકારી અને સંગમ. અને નો કષાયના 9. એ 9 કષાય કયા છે? હાસ્ય, પ્રતિવાદ, વૈશ્વ, ભૃગુત્સા, સ્ત્રી વેદ, પુરુષ વેદ, નપુંસક. બરાબર. આ ખ્યાલ રહે. હવે આ તમને ખ્યાલ રહી ગયો તો પછીના સૂત્રો બધા સહેલા છે. દર્શનાવર્ણીય 9 તમે લખ્યા છે? હા, દર્શનાવર્ણીય 9 છે. એમાં એના પેટાભેદ શું છે આપણે જોઈએ. હવે પેટાભેદ તમે વિચારો. જ્ઞાનાવર્ણીય અને પેટાભેદ યાદ રહી ગયા? બરોબર છે. 105 જ્ઞાન છે. દર્શનાવર્ણીયના 9માં અત્યારે આપણા સમજ માટે 4 લઈશું. બરોબર છે. 4: ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવળ દર્શન. આ 4 લઈશું. બીજા 5 છે ને એ નિંદ્રા પંચક છે. નિંદ્રા એ બધું છે ને, થેરદ્દી ને એ બધા, એ પ્રચલા. એ 5 છે એને આપણે હમણાં લેતા નથી. પણ તમારો સવાલ બહુ સારો છે. એ 5 અને પેલા 4 મળીને 9. આપણે 4 યાદ રાખવાના છે. બરોબર. યાદ રહી ગયા? દર્શનાવર્ણીયના 4 કયા થયા? ચક્ષુ દર્શન. હવે જુઓ, ચક્ષુ દર્શનાવર્ણીય કર્મ. ચક્ષુ દર્શનાવર્ણીય કર્મ એટલે શું? ચક્ષુથી સામાન્ય બોધ પણ થતો નથી. એ ચક્ષુ દર્શનાવર્ણીય. તો અચક્ષુ દર્શનાવર્ણીય કયું કહેવાય? ઇન્દ્રિયો અને મન દ્વારા. એમાં ચક્ષુની જરૂર નથી. તમે બહારથી આવ્યા હો કોઈ મહેમાનને ત્યાં અને તમને એકદમ શીરાની સુગંધ આવે તો તમે શું કહો કે શીરો બનાવવા લાગે છે? તમે જોયો નથી શીરો, તપેલું ખોલ્યું છે? નથી ખોલ્યું, પણ સુગંધ આવે છે. તો અચક્ષુ દર્શન થયું. અને એના ઉપરનું આવરણ, જો સુગંધ ના આવતી હોય તેના ઉપરનું આવરણ થયું અચક્ષુ દર્શન. પછી અવધિ દર્શન. આત્માની મદદથી એ અવધિ દર્શન થયું. સામાન્ય બોધ થાય અવધિ દર્શન.
અને કેવળ દર્શન એટલે કેવળ જ્ઞાન એ પણ સામાન્ય રીતે. વિશેષ તો વિશેષ દર્શન થયું એ પેલું થયું, બરાબર? એટલે એ 4 થઈ ગયા. હવે મોહનીયના આ બે જ રાખજો, મિથ્યાત્વ મિશ્ર સમ્યક્ત્વ, ચારિત્રમાં કષાયના 16 અને નો કષાયના 9. અવધિ દર્શનમાં સામાન્ય તમે જ્યારે એમને તમે જુઓ અવધિ જ્ઞાન જુઓ એટલે અવધિ જ્ઞાનથી બધું ચોખ્ખું દેખાય. પેલામાં સામાન્ય બોધ થાય, પણ અવધિ જ્ઞાનીને સામાન્ય બોધ થાય. કઈ વસ્તુનો સામાન્ય બોધ થાય? રૂપી દ્રવ્યનો સામાન્ય બોધ થાય. વિશેષ બોધ બહુ ડિટેલમાં જોઈ શકે પણ ડિટેલ ના જાણે, બરોબર? હવે આપણે આગળ વધીએ. હવે જે સૂત્રો આવે છે ને એમાં આ પણ જરાક સમજી લઈએ અત્યારે, કારણ કે પછી હું પાનું નહીં ફેરવી શકું, એટલે આ જરા ધ્યાન રાખવાનું. હવે આમાં શું છે, તમે ખ્યાલ તો આવી ગયો, અનંતાનું મંદિર અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની અને સંજ્ઞા, બરોબર? એ ખ્યાલ આવી ગયો. દર્શન સપ્તકનો ખ્યાલ આવી ગયો કે મિથ્યાત્વ અને વિશ્રમોની સમ્યક્ત્વને પેલા 4 છે અહીંયા લઈ લીધા. એ 4 ને 3 7. એ 7 છે ખતરનાક છે, આપણે કહ્યું ને આગળ ઘણી વાર વિચારી ગયા. તો આ 7 નો ઉપસમ કરો તો કયું સમ્યક્ત્વ આવે? આ 7 નો ક્ષય કરો તો ક્ષય, અને આ 7 નો ક્ષયોક્ષમ કરો તો ક્ષયોક્ષમ સમ્યક્ત્વ. સરળ થઈ ગયું બધું. આ નકશો જરા બ્રેનમાં મગજમાં યાદ રાખજો. તમને લાગશે તો પાછું ફેરવીશ, પણ આનું યાદ રાખજો જરા. યાદ એટલે બહુ સરળ છે આ તો. હવે પહેલું સૂત્ર લઈએ, બીજા અધ્યાયનું પહેલું સૂત્ર. જીવના 5 પ્રકારના ભાવ છે. આ 5 પ્રકારના ભાવ એટલે શું? જો જીવની અંદર તો અનંતા ગુણો છે, બરાબર? કેટલા બધા ગુણો છે, ગુણધર્મો કેટલા છે જીવના. પણ એને જો તમે 5 એને ડિવાઈડ કરો તો મુખ્ય 5માં વહેંચી શકાય. 5ની અંદર એને વહેંચી શકાય. એટલે 5 ભાવ કહેવાય. જીવનું સ્વરૂપ છે. જીવનું સ્વરૂપ કઈ રીતે દર્શાવી શકાય? તો 5ની અંદર ડિવાઈડ કરી નાખો. બધું આવી ગયું અંદર. જગતના સર્વ જીવો નિગોદથી માંડીને સિદ્ધના જીવો આ 5ની અંદર વહેંચાઈ જાય. ખ્યાલ આવી ગયો? એ 5માં કયા કયા છે જુઓ. પહેલો ભાવ કયો? ઔપશમિક. અને બીજો ભાવ કયો? ક્ષાયિક. હવે તમે મને કહો ઔપશમિક અને ક્ષાયિક ભાવ કોને હોય? મનુષ્યને હોય, બરોબર છે. એક વાત, મનુષ્યને હોય, તિર્યંચને પણ હોય, સિદ્ધને ના દરેક જીવને હોય. કીડીને હોય, કીડીને ઔપશમિક ભાવ હોય ને ક્ષાયિક ભાવ હોય ના હોય. સિદ્ધના જીવોને ખાલી ક્ષાયિક ભાવ હોય. પણ સામાન્ય રીતે હવે જો ઔપશમિક અને ક્ષય, તમને ધીમે ધીમે આગળ લઈ જઉં છું. ક્ષાયિક અને ઔપશમિક આ બંને પેલા મોહનીયમાં ક્યાં આવે છે? મોહનીયમાં આવે છે ને ક્ષાયિક સંકેત, ઉપશમ સંકેત. તો સમ્યક દર્શન જેને થયું છે એને એવા જીવને ઔપશમિક ભાવ હોય અને ક્ષાયિક ભાવ હોય. જેને સમ્યક દર્શન થયું છે ને, હવે માનો કે એક માણસ છે મિથ્યાત્વી છે, તો એને ક્ષાયિક ભાવ હોય? એને સંકેત છે? નથી. તો ઔપશમિક અને ક્ષાયિક એટલે ઉપશમ અને ક્ષાયિક ભાવ એ આગળ થાય ખરો એને, પણ સામાન્ય રીતે એ નથી. સામાન્ય રીતે નથી. કયો ભાવ છે? ઔપશમિક એટલે શું થયું? ઉપશમાવવું. અને ક્ષાયિક એટલે શું થયું? કપાવી ગયું. તમને એક દાખલો આપો એટલે વધારે ક્લિયર થશે. પાણીનો એક ગ્લાસ લાવો, ઉપાધિ લાવતા નહીં, આ તો જસ્ટ સમજો. એક ગ્લાસ લો, એની અંદર કચરો પડ્યો છે અને ઉપર પાણી ભરેલું છે, બરોબર? હવે એ કચરો તમે નાખતા જાઓ છો એટલે થોડી વાર રાહ જુઓ તો બધો કચરો નીચે બેસી ગયો અને પાણી ઉપરથી કેવું દેખાય છે? ચોખ્ખું. આવા તો અનુભવ આપણને ઘણી જગ્યાએ છે, બરાબર? ચોખ્ખું દેખાય. એ પાણી ચોખ્ખું દેખાય છે તો એક અપેક્ષા શું કહેવાય? કયું થયું? ઉપશમ થયું કે ક્ષાયિક થયું? ઉપશમ. કારણ કે કચરો ક્યાં ગયો છે? દબાઈ ગયો છે. હવે એને જો જરા હલાવો તો શું થશે? પાછો કચરો બહાર આવશે. એટલે એ ભાવ લાવવા જેવો છે કે ના લાવવા જેવો છે? ના લાવવા છે. એટલે લાવવા જેવો ભાવ નથી, ટેમ્પરરી દબાઈ ગયું છે એટલે ઉપશમ ભાવ. પણ એ ઉપશમ ભાવ લાવવો પણ કઠિન છે. આપણા માટે ઉપશમ ભાવ લાવવો પણ કઠિન છે, કારણ કે થોડા સમય માટે ભલે અંતર્મુહૂર્ત માટે પણ કચરો નીચે બેસાડો, કષાયોનો કચરો સહેલું નથી.
બરાબર, પણ એનો સંબંધ કોની સાથે છે? મોહનીય કર્મ સાથે છે ને એનો સંબંધ. અને એ કયું છે? શાયિક અને ક્ષયોક્ષમ. એટલે ક્ષયોક્ષમ ભાવમાં, સોરી, ઔપશમિક ભાવ, ઔપશમિક ભાવમાં મોહનીય કર્મને ઉપશમાવાથી આવે અને ક્ષાયિક કોનાથી આવે? તો પેલો ગ્લાસ જે કચરાવાળો હતો એ ક્ષાયિકમાં શું થયું? બધો કચરાને ફિલ્ટર કરી નાખ્યો. ઘણા લોકો છે ને ઓરેન્જ જ્યુસ નથી ભાવતો, બધા અંદર પેલું દાણા વાળો હોય ને એને ગળીને પીએ. હા, તો ગળીને પીએ એટલે પેલો કચરો જો ફિલ્ટરમાં રહી જાય એ શું થયું? એનો ક્ષય કરી નાખ્યો. એટલે શું થયું? ક્ષાયિક ભાવની અંદર કે કચરો તમે બિલકુલ કાઢી નાખ્યો, હવે પાણીને તમે હલાવ્યા કરશો તો એવું ને એવું જ રહેશે કે નહીં રહે? તો એનું નામ જ સિદ્ધનો જીવ. સિદ્ધે ગયેલા જીવો કેવા છે? ઉપર ગયેલા જીવો, એમને ક્ષાયિક ભાવવાળા છે. પણ આગળ ચડતા કરતા પછી ક્ષાયિક ભાવમાં આગળ લઈ જાય એને છે, કેવળ જ્ઞાન સુધી લઈ જાય. બરોબર, એક ક્ષાયિક ભાવ. બરોબર, એટલે ક્ષાયિક ભાવ અને ઔપશમિક ભાવ એ જીવને હોઈ શકે. કોના? સિદ્ધના જીવને કયો ભાવ હોય? ક્ષાયિક ભાવ હોય. જેને સંકિત આવ્યું છે એનામાં પણ કયો ભાવ આવે? ઔપશમિક ભાવ આવે, એટલે ઉપશમ ભાવ આવે. બરોબર, એ સિવાય સમ્યક દર્શન આવે જ નહીં. સમજી રાખજો તમે, પહેલા ઉપશમ થાય, પછી જ ક્ષયોક્ષમ થાય, પછી ક્ષાયિક થાય. આ એના સ્ટેપ્સ છે. એટલે ક્લિયર થઈ ગયું એક પહેલી આ વસ્તુ. હવે મિશ્ર. તો મિશ્ર એ શું છે? ચાર ઘાતી કર્મની તીવ્રતાને તોડી મંદ કરીને કર્મોને શું કરવું? એ મિશ્ર થયું. ચાર ઘાતી કર્મ કયા? એ બધા આપણા આત્મા ઉપર ઘા કરે છે. તો એને આપણે તોડી નાખીએ, એની મંદ કરી નાખીએ, મંદ કરી અને એને શાંત કરીએ તો એ શું થયો? એ ભાવ મિશ્ર થયો, ક્ષયોક્ષમ. બરાબર, અને પારિણામિક શું છે? વસ્તુનું ઔદયિક શું છે? પૂર્વે બાંધેલા કર્મો ઉદયમાં આવે, એ ઔદયિક ભાવ. ઔદયિક ભાવ અને પારિણામિક ભાવ એટલે વસ્તુનું સહેજ સ્વરૂપ. એમાં શું છે? કર્મ એ કારણ નથી. હવે જો આ શ્લોકની અંદર મજા ક્યાં છે? જુઓ, જીવસ્ય ઔપશમિક શાયિક ભાવો અને પછી લખ્યું છે ઔપશમિક શાયિક ભાવો મિશ્રશ્ચ જીવસ્ય સ્વતત્વ ઔદયિક પારિણામિક ઉચ્ચ. એટલે ઔદયિક અને પારિણામિક ની વચ્ચે એક બીજો શબ્દ મૂકી દીધો, જીવસ્ય. બરોબર છે? અહીંયા આગળ લખી ને સ્વતત્વ, જીવસ્ય સ્વતત્વ. એટલે શું કહેવા માંગે છે કે પાંચ ભેદની અંદર આ પાંચે જીવને હોય, પણ છેલ્લા બે છે એ જીવને પણ હોય અને જીવને પણ હોય અને અજીવને પણ હોય. કયા બે ભાવ? ઔદયિક ભાવ અને પારિણામિક ભાવ. એ જીવને પણ હોય છે અને અજીવને પણ હોય છે. હવે ઔદયિક ભાવ એટલે પૂર્વે બાંધેલા કર્મો ઉદયમાં આવે. દરેક જીવની અંદર આ વસ્તુ ઘટે જ છે, કર્મના ઉદયથી આવતા ભાવો. બરોબર, અને ગયા વખતે પ્રશ્ન હતો, ફરીથી એક વખત ચર્ચા કરી લઉં છું કે ભાઈ જે જળ છે, અજીવ એટલે જળ, તો અજીવમાં ઔદયિક ભાવ ક્યાંથી આવ્યો? તમને પ્રશ્ન થાય. ગયા વખતે આપણે થયેલો, ફરી જરા એનો સ્પષ્ટતા કરી. અજીવની અંદર ઔદયિક ભાવ આ મારી પાસે રોડ છે, આમાં ક્યાંથી આવ્યો? બરોબર, પણ આપણે એક જનરલ વાત કરીએ ઔદયિકની અંદર કે માની લો કે વર્ણ નામ કર્મથી એવું ઉદયમાં આવ્યું કે આત્મા ઉપર લાગ્યું, અને એ કર્મ એવું છે કે જે આપણને શ્યામ વર્ણા બનાવે. સમજવામાં શ્યામ વર્ણા બનાવે. તો આત્મા ઉપર એ કર્મ લાગ્યું એટલે ખરેખર તો એ આત્માને લગતી વાત થઈ નહીં, પણ આત્મા જે શરીરમાં છે એ શરીરને શ્યામ બનાવે છે. એટલે શરીર શું છે? જળ કે અજીવ? અજીવ, અને જળ છે, અજીવ છે. તો એ ઉપચારથી એમ કહેવાય, ઉપચારથી ખરેખર તો એ ઔદયિક ભાવ કઈ રીતે? ઉપચારથી છે. એટલે ઉપચારથી એમ કહેવાય કે અજીવમાં ઔદયિક ભાવ છે, એ ઉપચાર. અને અજીવમાં પારિણામિક ભાવ કેવી રીતે આવે? વસ્તુનું સહજ સ્વરૂપ એ અજીવમાં કેવી રીતે આવે? પારિણામિક એટલે શું? સહજતા.
સહજતા એ પારિણામિક ભાવ. બરોબર? જીવમાં પણ પારિણામિક ભાવ, ચૈતન્ય પણ એ સહજ સ્વભાવ છે જીવનો, પણ અજીવમાં ક્યાંથી હોય પારિણામિક ભાવ? એની જુદી જુદી પર્યાયો થાય. સાકરમાં જે બીજા. સોનાની બધી પર્યાયો થાય, બંગડી દાગીના બધા બને એવી રીતે. એ બને, એ પણ ગણાય. અને આમ જનરલ પણ એ તો એનો પર્યાય થયો. એટલે સોનાનો સ્વભાવ છે ઉજ્જવળતા, એ એનો પારિણામિક ભાવ છે. એટલે એ પ્રમાણે જુદા જુદા ભાવમાં પરિણમે. જુદા જુદા ભાવ પરિણામ. અને સાકર. સાકરમાં રહેલી મીઠાશ, હા. લીંબુમાં પણ ગોળ મીઠો કેમ છે એનો પારિણામિક ભાવ છે. સહજ સ્વભાવ છે એનો. ગોળ મીઠો જ હોય, ખાંડ હંમેશા સ્વીટ મીઠી જ હોય. બરોબર? અને એ રીતે લીંબુમાં ખટાશ છે, બરોબર, લીમડામાં કડવાશ છે, કેરીમાં મીઠાશ. આ બધા ભાવ કયા? પારિણામિક ભાવ. પ્રીતિ, તમે ઔદાયિકનું જે એક્ઝામ્પલ આપ્યો રાઈટ, એ તમે જીવ સાથે આપ્યો. તમે કીધું કે ઔદાયિક જીવ અને અજીવ બંનેમાં હોય. આમ સોરી, મને અજીવનો હજી નથી સમજ. અજીવ એટલે લાઈક સે પથ્થર હોય કે જે ઓલું એને એ લોકો કર્મ થોડી બાંધતા, લાઈક હાઉ ડુ દે હેવ નો સોલ, સો હાઉ કેન દે? એ કર્મ બાંધતા નથી, પણ ઉપચારથી, એટલે બાય વે ઓફ એક્ઝામ્પલ. ઉપચારથી એટલે શું કહીએ એને? કે એને એની અપેક્ષાએ, જીવની અપેક્ષાએ આ જે શરીરને કર્મ આત્મા બાંધે છે, સહન કરે છે શરીર, અને શરીર અજીવ છે. એટલે અજીવને એટલા માટે આપણે કહીએ કે અજીવને ઉપચારથી, રિયલ નથી, ઉપચારથી એમ કહી શકાય. કારણ કે આત્માના કારણે, એકના કારણે બીજાને સહન કરવું પડે છે, માટે એવા પારિણામિક ઔદાયિક ભાવ છે. Not for like any other ajeev, like જે પથ્થર છે કે જે it doesn't apply to those things. In a way it is true, doesn't apply. It doesn't apply. પણ પથ્થરમાં પણ કોઈ, મારી પાસે વિશિષ્ટ દાખલો નથી, પણ પથ્થરની અંદર પણ પથ્થરની અપેક્ષાએ પણ ઔદાયિક ભાવ હોઈ શકે. કારણ કે કોઈ કર્મના ઉદયથી પથ્થર આપણને વાગ્યો, કર્મના ઉદયથી વાગ્યો, એટલે કર્મ આત્મા ઉપર લાગેલું હતું, પણ પથ્થર આપણા ઉપર આવીને પડ્યો. આપણે ભોગવે છે, પથ્થર થોડી ભોગવે એ છે. પથ્થર ભોગવે, પણ પથ્થરમાં ઔદાયિક ભાવનો ઉપચાર કર્યો. જો એ પથ્થર ન વાગ્યો હોત તો આપણને કઈ તકલીફ નહોતી. એટલે ઉપચાર છે, એટલા માટે કે રિયલ નથી, એબ્સોલ્યુટલી રિયલ નથી. પથ્થરના જેવા જુદા જુદા કલર છે, એ પથ્થરમાં જુદા જુદા એ તો પારિણામિક. ચંદ્રકાંત, પથ્થરમાં ને જીવ નથી ને, ઘણી બધી કહેતા કે પથ્થર એટલે પર્વત નાનો થયો, મોટો થયો, લાકડું ફૂલે છે, તો કેવી રીતના એમાં જીવ નહીં? ઇવન આ બધા જે ક્રિસ્ટલ્સ છે, બધા પ્રેશિયસ સ્ટોન્સ, they say that they have energy in it. They are kind of, it has life in it. એ પણ એટલે એનામાં ડાયરેક્ટ જીવ તો નથી, છતાં અજીવ જ છે, બધા અજીવ છે, પણ જીવના કારણે અજીવની આપણે કિંમત ગણીએ છીએ. પછી એવું બને અચાનક થાય કે કોઈ પથ્થર ડાયમંડ કેમ થયો અને એ રસ્તાનો રજાવતો પથ્થર કેમ ના થયો? એ અવદાય એ જ્યારે ખનિજમાં હતો ને, એ જ્યારે એકેન્દ્રીય રૂપે હતો, ખનિજ રૂપે હતો, એ વખતે જીવ હતો. હા, એટલે એમ જ પૂછું, એ હા, અવદાય એ એના કર્મના ઉદયથી. હા, એ અવદાય ભાવ. હા, એ કર્મના ઉદયથી થયો. કે એ કોઈ કર્મના ઉદયથી થયો. ડાયમંડ આપણી વીટીમાં બેસે છે, પણ બાકીનો પથ્થર આપણે રસ્તામાં રજાવતો હોય છે, તો એના અવદાય ભાવથી ડાયમંડ જીવ છે. પણ તેમ છતાં પણ કર્મના ઉદયથી એ જ્યારે પહેલી વાર બહાર આવ્યો ત્યારે, અને પછી તો જડ થઈ ગયો, પછી એનામાં જીવ નથી. ના, પણ અવદાય ભાવ ખરો ને, એના અવદાય ભાવથી ઔદયિક ભાવ આવી શકે જળમાં. હા, હોય. એ અંદર હોય, એના પારિણામિક ભાવ અને ઔદયિક ભાવ બંને હોય. પારિણામિક ભાવ એ કુદરતી છે, વસ્તુનું સહજ સ્વરૂપ. હીરાની અંદર ચમક આવે છે, એ કુદરત છે, કુદરતી છે. સોનામાં પીળાશપણું અથવા તો એનું રૂપ છે, એ પણ શું થયું? સહજ ભાવ, એ સહજ છે. પણ આ બધાની કિંમત આપનાર તો આપણે જ છીએ. તમે એમ માનો, એ કલ્પના કરો કે પૃથ્વી ઉપર આપણે નથી, એ કલ્પના કરો. પૃથ્વી ઉપર આપણે નથી, બરોબર? સાંભળો, અને માની લો કે એક જણનો જન્મ થયો અને મોટો થયો. હા, હવે એ રસ્તામાં ચાલે છે અને હીરા પડ્યા છે. એને કોઈ ખબર નથી, એને કોઈ કહેનાર નથી કે આ હીરો તું વેચવા જઈશ તો તને આટલા પૈસા મળે. એને તો ખબર જ નથી. એને આ ચમકવાળો પથ્થર ને ઓર્ડિનરી પથ્થર, એ પથ્થર લઈને ફેંકી પણ દેશે. થયું કે નહીં? જીવના કારણે, કારણ કે જીવનું જ્ઞાન
એ પેલામાં કિંમત આંકે છે કે આ હીરો કોહિનૂર હીરો છે, આટલી કિંમતનો છે, આ હીરો આટલી કિંમતનો છે. એ આંકનાર કોણ છે? જીવ છે. એટલે જીવના કારણે પેલામાં આપણે જાણે કે કર્મનો ઉદય ના હોય એવું આપણે જોયું. હવે ક્લિયર થયું થોડું એમ. પણ આપણે જો પૃથ્વી ઉપર એકલા જ હોઈએ તો આપણને શું લાગે કે આ બધું કોઈ એનું મૂલ્ય આંકનાર, હીરો હોય કે ઝવેરાત હોય કે સોનું હોય, એનું મૂલ્ય આપનાર કોણ હતા? આપણે છીએ. રસ્તામાં ચાલતી ખિસકોલીને કઈ ખબર નથી કે આ શું છે. ખ્યાલ આવે? ચાલો હવે બીજો આપણે લઈએ, બીજું સૂત્ર. આ સૂત્ર શું કહે છે? હવે જરા સમજો બરાબર. હવે પછીના 405 સૂત્રો બહુ મહત્વના છે અને આપણે પૂર્ણ કરીએ. બીજામાં કહે છે દ્વિ નવાષ્ટાદશૈક વિંશતિ ત્રિભેદા યથાક્રમમ. બહુ મજાનો છે. આનો અર્થ તમે જુઓ, બહુ સરળ છે. જુઓ અને સંધિ છૂટી પાડો તો નવાષ્ટાદશૈકમાં 9 અને અષ્ટાદશ દ્વિ તો છે. દ્વિ એટલે શું? 9 એટલે 9, અષ્ટાદશ એટલે 18, એકવિંશતિ 21, ત્રિભેદા 3, યથાક્રમમ. જો ઉમાસ્વાતીજીની આ તમે જુઓ કવિની કેટલી સરસ એની શક્તિ કેવી છે, એની ગાથા રચવાની સ્ટાઇલ કેટલી સરસ છે. અહીં તમે જો આ સૂત્ર રસ્તામાં પડ્યું હોય, ધારો કે આગળ હાથમાં ચોપડી આવે ને તમે વાંચો એકલા કે આ શું છે ખબર નથી પડતી, પણ તમે પહેલું સૂત્ર જુઓ ને તો તરત જ બીજા અનુસંધાનમાં છે. આ કોની વાત કરે છે? 5 ભાવની વાત કરે છે. એ ઉપર આવી ગયો, 5 ભાવ ઉપર આવી ગયા, બરાબર. હવે એ કહે છે કે પહેલો ભાવ કયો હતો? ઔપસમિક એટલે ઉપસમ. અને ઉપસમના ભેદ કેટલા છે? 2. અહીં ધ્યાન આપો, બરાબર છે? ખ્યાલ આવી ગયો? બીજું શું છે? ક્ષાયિક. તો ક્ષાયિકના ભેદ કેટલા? 9. ત્રીજું કયું છે? મિશ્ર એટલે ક્ષયોક્ષમ. તો ક્ષયોક્ષમના ભેદ કેટલા? અષ્ટાદશ એટલે 18. અને ચોથું છે ઔદયિક. તો ઔદયિકના ભેદ છે કેટલા? 21 એટલે 21. આનું ટ્રાન્સલેશન જ કર્યું છે નંબરમાં, બરોબર. અને પાંચમું કયું છે? પારિણામિક. તો પારિણામિકના ભેદ કેટલા? બસ આ જ મહત્વના સૂત્રો છે આની અંદર, બાકી બધું સહેલું છે. હવે આની અંદર તમે જુઓ ઉપસમના 2 ભેદ. કયા 2 ભેદ હશે? ઉપસમ સમ્યક્ત્વ અને ઉપસમ ચારિત્ર્ય. તમે જુઓ પેલો મોહનીયનો નકશો જુઓ. મોહનીયમાં એક બાજુ દર્શન મોહનીય અને બીજી બાજુ કયું છે? તો ઉપસમના 2 ભેદ એટલે ઉપસમ સમ્યક્ત્વ અને ઉપસમ 2 ભેદ થઈ ગયા, બરાબર? ક્લિયર થઈ ગયા? ઉપસમ સમ્યક્ત્વ અને ઉપસમ ચારિત્ર્ય. ક્ષાયિકના 9 ભેદ છે. આ 9 ભેદ કયા હશે? ક્ષાયિકના 9 ભેદ. હવે પહેલા એ જુઓ કે આ ક્ષાયિક છે, એ ક્ષાયિક ભાવ એ મોહનીય કર્મને આશ્રય આપણે વિચારે 4 ઘાતી કર્મ, બરાબર. હંમેશા ક્ષય કોનો થાય છે? કેટલા કર્મનો? ઘાતી. કેટલા ઘાતી કર્મ છે? 4. એમાં એક જ્ઞાન એટલે જ્ઞાનાવરણીય, બરાબર. પછી દર્શન છે, દર્શનાવરણીય આવ્યું, બરાબર. એ થઈ ગયા. પછી મોહનીય અને અંતરાય. અંતરાયના કેટલા? 5 ભેદ થયા. તો 5 અંતરાય લો, એક જ્ઞાનનો લો, એક દર્શનનો લો, 5 ને 2 7. અને 6 શબ્દ શું? યથાક્રમમ. એટલે બાકીનું જે છે ને 9માં જે 2 આવશે, બીજા બાકીના 2 એક ક્ષાયિક ભાવના પેલું ઉપસમ, અરે ક્ષાયિક મોહનીયના 2 ભેદ આવી ગયા ક્ષાયિકમાં, એ આની અંદર આવી ગયા, બરોબર. એટલે એક ક્ષયને કારણે આ 9 ભેદ થયા. એ 9 નો આપણે ક્ષય કરીએ તો ક્ષાયિક થયા. ફરી એક વખત હા આવશે. ફરી એક વખત આપણે જોઈએ. જ્ઞાન દર્શન એ બંને આવી ગયા. પછી અંતરાયના 5 ને 2 7. અને ક્ષાયિકના કેટલા થયા? એક દર્શન મોહનીય અને ચારિત્ર્યમય. એ બધાનો ક્ષય કરે છે. દર્શન મોહનીયો પણ ક્ષય થઈ ગયો, ચારિત્ર મોહનીયનો પણ ક્ષય થઈ ગયો. એટલે 7 ને 2 ના. સમ્યક કોઈ ચારિત્ર નહીં. દર્શન મોહનીયમાં એનો ક્ષય જ કરી નાખે છે અને ચારિત્ર મોહનીયનો પણ ક્ષય. એટલે 9 થયા.
તમને સામાન્ય કહું છું અત્યારે. હવે ક્ષયોક્ષમના 18 આપણે લઈએ છીએ, પણ આ પહેલા આ બે સમજી લઈએ જરા, એનો વિસ્તાર કરીએ. બરોબર? એનો જ સૂત્રનો વિસ્તાર છે ત્રીજામાં. ત્રીજું સૂત્ર કહે છે ઉપશમ ભાવના બે ભેદ. કયું છે? સમ્યક્ત્વ ઔક્ષમ યોગી છે ઉપશમ સમ્યક્ત્વ અને ઉપશમ આ બે થયા ને. એટલે એ થઈ ગયું મોહનીય કર્મના 28 ભેદમાંથી દર્શન સપ્તકને દબાવવાથી પ્રગટ થતો ગુણ એ કયો સમ્યક્ત્વ? બરોબર? ઉપશમ સમ્યક્ત્વ આવે કેવી રીતે એનું છે. અને ઉપશમ ચારિત્ર કેવી રીતે આવે? બાકીના કેટલા રહ્યા? 12 ને 9 21 નો કષાયને દબાવવાથી ઉપશમ ચારિત્ર આવે. હું તમને અહીંયા સમજાવું. એ શું કહે છે? પહેલા દર્શન મોહનીય, એટલે દર્શન મોહનીય આ 3 થયા ને, અને ચારિત્રના કેટલા? 16 માંથી અનંતાનુબંધીના 4 કાઢી નાખો તો કેટલા રહ્યા? હવે 12 રહ્યા ને. તો 3 ને 4 7 એ શું થયું? સપ્તક. એનો ઉપશમ થઈ ગયો, એટલે ઉપશમ સમ્યક ઉપશમ થઈ ગયો. હવે ચારિત્રનો કેટલા બાકી રહ્યા? 12 ને 9 21. એ 21 ને દબાવવાથી ઉપશમ ચારિત્ર આવે. ફરી એકવાર, ઉપશમ સમ્યક્ત્વ અને ઉપશમ ચારિત્ર. સમ્યક્ત્વમાં આ 3 ખરા, પણ ઉપશમ કરવું હોય તો આપણે અહીંયા લખ્યું છે ઉપશમ કરવો તો કોનો થાય? દર્શન સપ્તકના ઉપશમ. દર્શન સપ્તકના ઉપશમથી ઉપશમ સમ્યક્ત્વ આવે. એટલે સાથે સાથે તમે ઉપશમ કરો. તો બાકી કેટલા રહ્યા? 28 માંથી 7 જાય તો કેટલા રહ્યા? 21 ચારિત્રના છે. તો એ ચારિત્રના 21 ને દબાવો તો ઉપશમ ચારિત્ર આવે. સીધો હિસાબ છે. ક્લિયર થઈ ગયું? બરાબર? વાંચો ઘરે જઈને બરાબર. પણ આ બહુ સુંદર છે આની વાત સમજવાનું. હવે એના પછીનો શ્લોક લઈએ આપણે. જો આમાં ચોખ્ખું જ કહ્યું છે કે 12 કષાય, કારણ કે પેલા 4 લઈ લીધા ને આપણે આમાં 4 લઈ લીધા, એટલે દર્શન સપ્તકમાં 4 આવી ગયા, તો બાકીના રહ્યા કેટલા? 12 અને 9 નો કષાય, એને દબાવવાથી ઉપશમ ચારિત્ર આવે. ઉપશમ ચારિત્ર આવે. બરોબર? હવે ક્ષાયકના ભાવના ભેદ કેટલા છે? 9. હવે 9 કેવી રીતે છે જુઓ. જ્ઞાન, દર્શન, દાન, લાભ, ભોગોપભોગ વિર્યાણી ચ. આ શ્લોક છે. એનું તમે ક્લાસીસ સમજો કે જ્ઞાન એટલે જ્ઞાન, દર્શન તો દર્શન થઈ ગયું, અને દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય એ કયા કર્મના આધારે છે? અંતરાય. તો 3 કર્મ થયું. એક જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય, અને ચોથું કયું? મોહનીય. તો મોહનીયની અંદર આ મોહનીયમાં ચ શબ્દ છે ને, ચ એટલે ઉપરથી લેવાનો. ઉપર એ કહે છે કે મેં ચર્ચા કરી છે ઓલરેડી, તો હું ફરીવાર લખતો નથી. ચ એટલે મોહનીય. તો મોહનીયના કયા થયા? 2 થયા. એક દર્શન મોહનીય અને આપણે 2 જ મોહનીય છે, દર્શન ને ચારિત્ર. દર્શનને ઉપશમ કરો કે ક્ષય કરો, ચારિત્રનો ઉપશમ કરો કે ક્ષય કરો. સીધો હિસાબ છે. ફરી એકવાર હું જુઓ. જ્ઞાનનો તમે ક્ષય કરો તો શું ઉત્પન્ન થાય? કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાન. એટલે એનો અર્થ હતો કે આ કાળની અંદર કેવળ જ્ઞાન છે કોઈને? તો ક્ષાયિક પણ નથી. તો તમને એમ થાય ક્ષાયિક નથી તો ભણવાની જરૂર શું? પણ જરૂર છે, કારણ કે એ જો મગજમાં હશે ને તો કોઈ ભવની અંદર પણ એ ખ્યાલ આવશે કે મારે જ્ઞાનનો ક્ષય કરવો છે. જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષય કરવો છે, એ આવશે જ. બરાબર? તો જ્ઞાનાવર્ણીય કર્મનો એટલે જ્ઞાન, એનું જ્ઞાનાવર્ણીયનો ક્ષય કરવાથી શું આવે? દર્શન શબ્દથી દર્શનાવર્ણીય કર્મનો ક્ષય કરવો શું આવે? કારણ કે આ બધો ક્ષયની વાત છે. ક્ષયથી આટલું આવે. દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય, અંતરાય કર્મના ક્ષયથી શું આવે? અનંત શક્તિ. અને છેલ્લે મોહનીય કર્મના ક્ષયથી દર્શન મોહનીયથી ક્ષાયિક સમ્યક્ત્વ, ચારિત્ર મોહનીયથી ક્ષાયિક ચારિત્ર. સરળ છે ને? મોહનીય ઘાતીને જ પકડી લો તમે. તમે ઘેરે વાંચો ને તો આ તમે આમ ફેરવતા જજો આંગળી, અને કે ભાઈ આ ઘાતી કર્મ કેટલા? 4 રાખવાનો. ઘાતી કર્મ એટલા,
તો જ્ઞાનનો ઘાત કરો, જ્ઞાનાવર્ણ્યનો ઘાત કરો તો કેવળ જ્ઞાન, એટલે ક્ષય થઈ ગયું. દર્શનાવર્ણ્યનો ક્ષય કરો તો કેવળ દર્શન. અંતરાયનો ક્ષય કરો તો પેલી 5 આવી ગઈ, અનંત શક્તિ આવી ગઈ, બરોબર. એ 5ના ક્ષય કરો અને છેલ્લે આવ્યું દર્શન મોહનીય અને ચારિત્ર. એટલે ક્ષાયિક સમ્યક્ત્વ અને ક્ષાયિક ચારિત્ર. જે કેવળી છે ને લોકોમાં ક્ષાયિક સમ્યક્ત્વ હોય અને ક્ષાયિક ચારિત્ર. ક્લિયર થઈ ગયું? હવે ખરું ક્યાં છે? જો ઉપશમ તો સહેલું હતું, કારણ કે ઉપશમ ખાલી મોહનીયનો જ થાય. તમને પ્રશ્ન ન થયો કે તમે અહીંયા આગળ દર્શન ને જ્ઞાનાવરણી ને દર્શનાવરણી ને અંતરા લીધું તો ઉપર કેમ ન લીધું? કારણ કે ઉપશમ છે અને ઉપશમ ખાલી મોહનીયનો જ થાય. બીજા જ્ઞાનાવરણીનો ઉપશમ ન થાય, દર્શનાવરણીનો ઉપશમ ન થાય, અંતરાયનો ઉપશમ ક્ષય થાય, ઉપશમ ન થાય. એટલે ક્લિયર થઈ ગયું? હવે ચાલો હવે ત્રીજું સૂત્ર, હવે 5મો લઈએ. બહુ લાંબુ છે પણ બહુ સરળ છે. જો 5માની અંદર શું કહે છે? એમાં કહે છે, એનું સૂત્ર જો અહીંયા ગાજુ ઘંટાઈ ગયું છે. જ્ઞાન અજ્ઞાન દર્શન દાનાદિ લબ્ધયઃ ચતુઃ ત્રિત્રિ પંચ ભેદા સમ્યક્ત્વ ચારિત્ર સંયમા ચ. બહુ સારું છે. તમે આમ જુઓ છો કે આ જુઓ જુઓ આમાં શું છે? કયો ભાવ છે આની અંદર? ક્ષયોક્ષમ. ક્ષય વત્તા થોડો ક્ષય થોડો ઉપશમ, બરોબર. હવે આની અંદર જુઓ ક્ષયોક્ષમ ભાવના 18 ભેદ કઈ રીતે? તો ક્ષયોક્ષમ તમે જ્ઞાનનો કરી શકો કે ના કરી શકો? જ્ઞાનનો ક્ષયોક્ષમ તમારે અત્યારે ચાલુ જ છે. જ્ઞાનાવરણીયનો ક્ષય એટલે જ્ઞાનાવરણીયનો ક્ષયોક્ષમ ચાલુ છે. તો જ્ઞાન કેટલા? 5. પણ અહીંયા કેવળ જ્ઞાન લેવાય? ક્ષયોક્ષમમાં કેવળ જ્ઞાન ન લેવાય. ક્ષયોક્ષમમાં કયા લેવાય? મતિ, શ્રુત, અવધિ અને મનન પરિણામ. એટલે આ 4નો ક્ષયોક્ષમ થઈ શકે છે. આ 4નો ક્ષયોક્ષમ થાય. ક્લિયર થઈ ગયું? બરાબર ક્લિયર થઈ ગયું? હવે દર્શન જુઓ અને જ્ઞાન પછી અજ્ઞાન કર્યું તો અજ્ઞાન કેટલા? મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને અવધિ અજ્ઞાન. અજ્ઞાન પણ વિપરીત જ્ઞાન છે. અજ્ઞાન એટલે જ્ઞાનનો અભાવ નથી, ખોટું જ્ઞાન. એ પણ એનો પણ ક્ષયોક્ષમ કરવાનો. મિથ્યાત્વીને હોય ને ખોટું જ્ઞાન, બરાબર. પણ આમાં 4 તો પછી આમાં કેમ 3 લીધા? આમાં 4 કેમ નહીં? મનોપર્યોગાન કેટલું વિશુદ્ધ છે એ પેલા અજ્ઞાની તો ના કહેવાય, પણ શું કહેવાય? જેને સાચું જ્ઞાન નથી, મિથ્યા જ્ઞાન છે, એને તો મનોપર્યોગાનનો કોઈ પ્રશ્ન જ નથી ઉભો થતો, બરાબર. પણ છતાં જ્ઞાનની અંદર આપણે લેવા પડે એટલે 4 જ્ઞાન અને 3 અજ્ઞાન. આ 4 અને 3 7. એનો શું થયો? ક્ષયોક્ષમ. કારણ કે વાત ચાલે છે ક્ષયોક્ષમ. હવે 3 દર્શન લીધા: ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન. એનો પણ ક્ષયોક્ષમ થાય છે. એનો પણ ક્ષયોક્ષમ થાય છે. એટલે ચક્ષુ દર્શન ચક્ષુથી દેખાય, અચક્ષુ દર્શન અચક્ષુ, ચક્ષુ વગર જે દેખાય એ ખ્યાલ આવે, બોધ થાય. અને અવધિ દર્શન એટલે અવધિ જ્ઞાન થાય. પણ એ 3 દર્શનનો ક્ષયોક્ષમ થાય, બરોબર. અને 5 અંતરાય એનો પણ ક્ષયોક્ષમ થાય. દાનાત્રય, લાભાત્રય, ભોગાત્રય, ઉપભોગાત્રય, વિર્યાત્રય એનો પણ થાય, બરોબર. એટલે એ થઈ ગયા 4 ને 3 7 ને 3 10 ને 5 15. અને આ કયા કર્મ આવ્યા? જ્ઞાનાવરણી આવી ગયું, દર્શનાવરણી આવી ગયું અને અંતરાય. કયું બાકી રહ્યું? હવે મોહનીયમાં શું થાય છે? જો મોહનીયમાં 2 મોહ છે, એક દર્શન મોહનીય અને ચારિત્ર. હવે જો અહીંયા લખ્યું ક્ષયોક્ષમ સમ્યક્ત્વ કોનાથી આવે છે? દર્શન સપ્તકના. સીધી વાત છે. દર્શન સપ્તકના ક્ષયોક્ષમથી. ક્ષયોક્ષમ સમ્યક્ત્વ. દર્શન સપ્તક એટલે શું? અનંતાનુબંધી, ક્રોધ, માન, માયા, લોભ, સમ્યક્ત્વોની, મિશ્રમોની, મિથ્યાત્વોની. આ 7 ને દર્શન સપ્તક કહેવાય. તો એના ક્ષયોક્ષમથી શું આવે? ક્ષયોક્ષમ સમ્યક્ત્વ. હવે પણ પેલી બાજુ શું છે? આ 7 તો ગયા. એ 7માં પેલા 4 છે ને એ કોના છે? અનંતાનુબંધીના 4 છે ને. કષાયો કેટલા છે? 16.
16 માંથી 4 ગયા તો કેટલા રહ્યા? 12. એ 12 કષાયો પણ કઈ ગડબડ કરે કે ના કરે? ક્ષયોક્ષમ કરવો છે તો એ 12 નું પણ કંઈ કરવું પડશે ને. તો અહીંયા આગળ શું કહે છે કે દેશ વિરતિ સંયમ એટલે સંયમા સંયમ ચારિત્ર. દેશ વિરતિ એટલે શું થઈ ગયું? થોડું સંયમા સંયમ નો અર્થ જ એ થયો. એની સદી છૂટી પડો. થોડો સંયમ અને અસંયમ. સંયમ અસંયમ, સંયમ વત્તા અસંયમ બરાબર સંયમા સંયમ. એટલે આપણામાં થોડો સંયમ પણ હોય, થોડો અસંયમ પણ હોય. થોડું થોડું ચારિત્ર હોય ખરું, થોડું થોડું ચારિત્ર ના પણ હોય. એટલે એને શું કહે છે? દેશ વિરતિ. સર્વ વિરતિ એટલે દીક્ષા લઈ લીધી. દેશ વિરતિ એટલે તમે દીક્ષા નથી લીધી પણ થોડા વ્રત તમે પાળો છો, થોડું છે અંદર, બરાબર? એ દેશ વિરતિ. તો દેશ વિરતિમાં શું હોય? એમાં પેલું અનંતાનુબંધી હોય? અનંતાનુબંધી તો હોય જ નહીં. દેશ વિરતિ તમે પચખાણ લેવાના ચાલુ કર્યા તો અનંતાનુબંધી તો પડવાના જ નથી આપણે. એટલે દેશ વિરતિમાં અપ્રત્યાખ્યાની ક્રોધ માન માયા લોભ એનો તમે ક્ષયોક્ષમ કરો. કોનો કરો? અપ્રત્યાખ્યાની ક્રોધ માન માયા લોભ એનો ક્ષયોક્ષમ કરો. એટલે દેશ વિરતિ ચારિત્ર આવે. બરાબર? અને બાકી હવે જો આ 4 પણ ગયા, આ 4 પણ ગયા, 4 ને 4 8 ગયા, તો કેટલા રહ્યા બાકી? હવે 8 રહ્યા. એ 8 અને પેલા 9 શું થયા? નો કશા. 8 ને 9 એ બાકીના 17 નો તમે જો ક્ષયોક્ષમ કરો તો કયું ચારિત્ર આવે? સર્વવિરતિ. કારણ સર્વવિરતિમાં પણ સ્ત્રી વેદ, પુરુષ વેદ, નપુંસક વેદ ના ચાલે. ચાલે? જેને દીક્ષા લીધી હોય એને 3 માંથી એકે વેદ ના હોય. એટલે 9 નો કષાય પણ આવી ગયા અને બાકીની 17 બાકીના 9 ને 8 જે બાકી રહ્યા એ કયા 8 બાકી રહ્યા? જો અનંતાનુબંધીના 4 ગયા, અપ્રત્યાખ્યાનીના 4 ગયા, એટલે 16 માંથી 8 ગયા તો કેટલા રહ્યા? અને 9 નો કષાય, 8 ને 9 એ 17 નો ક્ષયોક્ષમ કરો તો શું આવે? સર્વવિરતિ ચારિત્ર. કેટલું સરસ છે, તમે વિચારો તો.